ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ બેફામ રીતે વધી ગયું છે। રાજ્યોમાં રોજે રોજ નાના મોટા જથ્થામાં ડ્રગ્સ પકડાતું હોય છે, પરંતુ હવે તો ગુજરાતમાં ડ્રગ્સનું ઉત્પાદન પણ થવા લાગ્યું છે। ગુજરાતમાં જ ડ્રગ્સની ફેક્ટરીઓ ધમધમવા લાગી છે। રાજ્યમાંથી ફરી એકવાર ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે। ખંભાતના સોખડાની કેમિકલ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપી પડાયો છે। ગુજરાત એટીએસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે અને ફેક્ટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ખંભાતના સોખડાની ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ડ્રગ્સ બનાવતા હોવાની બાતમીના આધારે એટીએસે 18 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું હતું અને આ કંપનીમાંથી બનાવવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। આ ફેક્ટરીમાંથી 100 કરોડથી વધુનું ડ્રગ્સ મળતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। એટીએસને આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મેટમાં ડ્રગ્સ મળી છે। આમ કંપનીમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।